નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આજે અમે ભારતીય જનતા પાર્ટી આદિવાસી મોરચા ગુજરાત પ્રદેશ તરફથી આવેદન આપીએ છીએ। આ દેશના લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકા જઈને જે પછાત અને ઓબીસી એસસીની જે અનામત નાબૂદ માટેની જે સ્ટેટમેન્ટ કર્યું તેના માટે એક આવેદનપત્ર અમે આજે તમને આપીએ છીએ। અમે આશા રાખીએ છીએ કે મહામહિમ રાજ્યપાલશ્રીને અમારો સંદેશો મોકલો। આજરોજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મામલતદારશ્રીને ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચા મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ આવેદનપત્રમાં કોંગ્રેસના નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજીએ અમેરિકા જઈને જે ટિપ્પણીઓ કરી છે એના વિરોધમાં આદિવાસી મોરચાના સેંકડો કાર્યકર્તાઓમાં રોષની લાગણી જન્મી છે। આ અનુસંધાને ગુજરાતના 14 આદિવાસી જિલ્લાઓમાં દરેક તાલુકા મથકે આવેદનપત્ર આપવું એવા આદિવાસી મોરચા મારફતે નક્કી થયું હતું। આજરોજ તમામ જિલ્લાઓના તાલુકાઓમાં મામલતદારશ્રીને રાહુલ ગાંધીના ટિપ્પણી વિશે આવેદનપત્ર આપ્યું છે। એમની જે માનસિકતા છે આદિવાસી વિરોધી એ આજે અમે ખુલ્લી કરવાનો પ્રયત્ન કર્યો છે। રાહુલ ગાંધીજીએ અમેરિકામાં જોર્જ ટાઉન ખાતે જે વિદ્યાર્થીઓનું સંબોધન કર્યું એમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષી પંચની અનામત એમની સરકાર જ્યારે ભારત દેશમાં આવશે ત્યારે ખતમ કરવાની જે વાત કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે છે ત્યાં સુધી આ ભારતીય જનતા પાર્ટી અનામત તરફી છે। અનામતને હાથ ન આવે એ માટે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનો એ માટે હંમેશા તત્પર છે અને અમે સૌ ખાતરી આપીએ છીએ કે ભારત દેશમાં જે અનુસૂચિત જાતિ, જનજાતિ અને બક્ષીપંચની અનામતની જે પ્રથા છે, અનામતની જે જોગવાઈ છે એ જોગવાઈ રહેશે ને રહેશે। અસ્તુ ભારત માતા કી જય।